એકલા રહેતા વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના આચરવામાં આવી છે અને આરોપીઓ નાસી છૂટ્યા છે। હવે એકલા રહેતા આ વૃદ્ધાને બંધક કોણે બનાવ્યું છે? અમદાવાદના ગીચ છારાનગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં હવે મૃતકના પુત્રએ વહેલી તકે આરોપીઓ પકડાય અને પોલીસ દ્વારા સઘન તપાસ કરાય તેવી માંગ કરી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એકલવાયા રહેતા વૃદ્ધોની સુરક્ષાને લઈ ફરી એકવાર સવાલ ઊભા થાય તેવી ચોંકાવનારી ઘટના બની। પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાના મસમોટા દાવા વચ્ચે વૃદ્ધોની સલામતી જાણે ભગવાન ભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। અમદાવાદના સરદારનગરમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં મોડી રાત્રે તસ્કરો લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસ્યા, જે બાદ વૃદ્ધાના પગ બાંધી આરોપીઓએ કાબુ મેળવ્યો। અંદાજે 2 થી 3 જાણભેદુ લૂંટારુઓની તેમાં સંડોવણી હોવાની પણ આશંકા છે। મૃતક વૃદ્ધાના ચહેરા અને ગળાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જેથી ગળું દબાવીને જ તેમની હત્યા કરી હોય તેવી આશંકા છે। 65 વર્ષીય ભારતીબેન બજરંગીની હત્યા બાદ 1 કલાક જેટલો સમય લૂંટારુઓએ ઘરમાં રોકાઈને સામાન આમથી તેમ ફેંદ્યું અને શોધખોળ કરી। મૃતકના પુત્રે નોંધાવેલી ફરિયાદ અનુસાર ઘરમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળીને અંદાજે 2.5 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની આશંકા છે। ગીચ ગલીઓ અને અત્યંત ભીડભાડવાળા વિસ્તારમાં મધ્યરાત બાદ એટલે કે 12 વાગ્યાથી લઈને વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં લૂંટારુઓએ પહેલાથી જ પ્લાનિંગ કરીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા છે। એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષા પર સવાલ ઉઠાવતી ઘટનાના આરોપીઓને પોલીસ વહેલી તકે ઝડપીને આકરી સજા ફટકારે તેવી મૃતકના પુત્રએ માંગણી કરી છે। એકલા જ રહેતા હતા, એમના 3 દીકરાઓ છે જે પણ આજુબાજુમાં જ રહે છે અને સમગ્ર જે ઘટના છે એ 11:30 અને સવારના 3:45 વચ્ચે બનેલા હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। અને સવારે પ્રથમ જે છે એમના જે નોકર ઘરે જે કામ કરવા જે માણસ આવતો હતો હિતેન્દ્ર કરીને, એને જે છે સૌ પ્રથમ એમનો દરવાજો ખખડાયો એને અને ના ખોલ્યું એટલે પછી બારી ખોલી અને બારીમાંથી જોતા બેન નીચે પડેલા હતા, હાથ પગ બાંધેલી હાલતમાં એ પ્રમાણે એને જોયું। પછી એમને તરત એના દીકરાઓને વાત કરી અને દીકરાઓ આવીને પછી દરવાજો એ પ્રમાણે ખોલી અને તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને જે છે જે વિગતવારનો FSL કે બાકીની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરી અને લાશને અત્યારે PM અર્થે મોકલી દીધી છે। મૃતક ભારતીબેન બજરંગીના 3 પુત્રો નજીકમાં જ રહેતા હોવા છતાં વૃદ્ધા એકલા રહેતા હતા। તેમના ઘરે સવારે કામ કરવા આવતા નોકરે દરવાજો ખખડાવ્યા છતાં થોડીવાર સુધી કોઈએ ખોલ્યું નહીં, જે બાદ બારી ખોલીને જોતા વૃદ્ધા પગ બાંધીને ઊંધા પડેલા જોવા મળ્યા, જેથી તેમના પુત્રોને જાણ કરાતા જ તેઓ આવી પહોંચ્યા। ઘરનો બંધ દરવાજો તોડીને અંદર પ્રવેશી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી। મૃતકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા, જ્યારે તેમના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું। કારણ કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આમાં કોઈ જાણભેદુ જ હોઈ શકે, કારણ કે અહીંની જે આ જે ઇન્ટિરિયર જે વિસ્તાર છે એમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એવા લોકો જ લાગે છે, કારણ કે એ સિવાય બીજો કોઈ વ્યક્તિ આ રીતે સીધો આવીને એ કરીને જઈ ના શકે। કારણ કે છારાનગર એક આપને ખ્યાલ છે કે એકદમ ગલીઓવાળો વિસ્તાર છે, એટલે આમાં જાણભેદુ માણસ હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને લાગે છે। અત્યારે જે છે 2.5 લાખના જે છે રોકડા અને દાગીના એ બાબતેની જે છે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો છે। ના, એટલે અમુક અમે દૂરના જે CCTV છે હાલમાં લીધા છે અને એ સિવાયનું પણ બીજી અમારે જે છે ટેકનિકલ રીતે તપાસ ચાલુમાં છે। ધૂળેટીના તહેવારે બનેલી કરુણાતિકાને લઈ સેક્ટર 2ના JCP, ઝોન 4ના DCP, ACP અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અમદાવાદના સરદારનગર વિસ્તારના અત્યંત ગીચ વિસ્તારમાં બનેલી આ ઘટનાને જોતા તેની પાછળ કોઈ જાણભેદુ અથવા પરિચિત વ્યક્તિઓનો જ હાથ હોવાની આશંકા છે। પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને માનવ બાતમીના આધારે ફરાર હત્યારાઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।